स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री बालकृष्ण लाल की जय। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री बालकृष्ण लाल की जय। श्री द्वारिकाधीश की जय। सद्गुरु भगवान की जय। ओ
પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પરમ કૃપાલુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના દ્વંદ્વ ચરણ કમળની અંદર લાખ લાખ નમસ્કારો તેમજ આપ સૌને આદરપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, પ્રણામ. પવિત્ર પુરુષોત્તમ માસની અંદર ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ કરી રહ્યા છીએ. બની શકે એટલા પ્રયત્ન સાથે આપણે ભગવાનની લીલાઓ સાંભળી શકીએ તે હેતુથી ગર્ગાચાર્ય રચિત ગર્ગ સંહિતાની અંદરથી ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ, જેની કથા આપણે સાંભળી રહ્યા છીએ સંપૂર્ણ અધિક માસ દરમિયાન. એ ભગવાન શ્રી કૃષ્ણની કથા આપણે જોઈ કે ભગવાન કેટલા બલશાળી છે, કારણ કે ભગવાન છે. આગળની કથામાં આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણએ કેશીનો વધ કર્યો છે અને કંસની મંત્રણા થઈ, એ કથા આપણે જોઈ. નારદજી ત્યાં જાય છે, એ બધી વાતચીતો આપણે આગળની કથામાં જોઈ. નારદજી કહે છે, એમાં એ સંવાદ થાય છે. એટલે નારદજી કંસને બધી વાતો કહે છે અને બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. કથા આપણે જોઈ. કંસ આકુળ વ્યાકુળ થઈ ગયું છે અને વિચારે છે, એના માટે એ ધનુષ્યાગનું આયોજન કરે છે. હવે એની અંદર કૃષ્ણને લેવા કોણ જશે, એના માટે અક્રૂરજીની પસંદગી કરે છે. અક્રૂરજી રથ પર આરૂઢ થઈ અને રાજા કંસનું કાર્ય કરવાને માટે ઘણા આદરપૂર્વક નંદગાંવ માટે ગયા છે. પુરુષોત્તમ શ્રી કૃષ્ણના પ્રત્યે તેમની પરાભક્તિ હતી. એ ભગવાનની ખૂબ ભક્તિ કરતા હતા, ભગવાન પ્રત્યેને ખૂબ પ્રેમ હતો. પરમ બુદ્ધિમાન અક્રૂર યાત્રા કરતા માર્ગમાં પોતાની બુદ્ધિથી વિચારવા લાગ્યા કે મેં ભારત વર્ષમાં કેટલા પુણ્ય કર્યા હશે, કે નિસ્વાર્થ ભાવે કયા દાન કર્યા હશે, કયા ઉત્તમ યજ્ઞો, તીર્થ યાત્રા અથવા બ્રાહ્મણોની શુભ સેવા કરી છે, કે જેથી આજે હું ભગવાન પરમાત્મા શ્રી હરિના દર્શન કરીશ. મેં પૂર્વજન્મમાં કયું ઉત્તમ પુણ્ય કર્યું અને ભક્તિ ભાવે ક્યારે કયા સંત પુરુષનું સેવન કર્યું હતું, જેથી આજે મને મારી સમક્ષ ભગવાન શ્રી કૃષ્ણના દુર્લભ દર્શન થશે. ભગવાન સુરેશ્વર શ્રી કૃષ્ણ જેના નેત્રોને ગોચર થાય છે, પૃથ્વી પર તેમનો જન્મ સફળ છે. આજે એ ભગવાનના દુર્લભ દર્શન કરીને હું સર્વતો ભાવેને કૃતાર્થ થઈશ. પૂજ્ય ડોંગરીજી મહારાજ એ કથામાં કહેતા હોય કે જીવનમાં એક લક્ષ્ય રાખવું, કે આ શરીરની અંદર જ્યાં સુધી જીવડો છે ત્યાં સુધી એક વખત ભગવાન કૃષ્ણના દર્શન કરીશ, આવું લક્ષ્ય રાખવું. અને એ હેતુથી ભગવાનના ભજન, કીર્તન, ધ્યાન, પૂજન કરવા. માનવ જીવન ત્યારે સફળ થાય જ્યારે આપણે ભગવાનના આ જન્મમાં દર્શન કરીએ. આ પ્રકારે કૃષ્ણનું ચિંતન અને ઉત્તમ શુકનના દર્શન કરતા એ અક્રૂર સંધ્યાકાળમાં રથ પર બેઠા અને ગોકુળમાં જઈ પહોંચ્યા. યવન અંકુશ આદિથી યુક્ત શ્રી કૃષ્ણ ચરણારવિંદના ચિહ્ન તથા તેની લલાઈથી યુક્ત ધૂલીકરણ તેમને પૃથ્વી પર દેખાયા.
તેમના દર્શનની ઉત્કંઠા અને ભક્તિ ભાવના આનંદથી વિહ્વળ થઈ અને અક્રૂરજી રથ પરથી કૂદી પડ્યા અને તે રેતીમાં આળોટતા નેત્રોમાંથી અક્રૂરજીની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. જ્યાં કૃષ્ણ રમત રમતા ત્યાં એમના ચરણ ચિહ્નો જોઈ અને અક્રૂરજી ત્યાં આળોટવા લાગ્યા. જેમના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પ્રગટ થાય છે તેને માટે બ્રહ્મલોક પર્યંત જગતના સર્વ સુખ તરણ સમાન તુચ્છ થઈ જાય છે. અને પછી તો રથ પર આરૂઢ થઈ અને અક્રૂર ક્ષણવારમાં જ નંદગાંવ પહોંચી ગયા. તેમણે ગોષ્ઠોમાં જઈને જોયું તો બલરામજી સાથે શ્રી કૃષ્ણ તે બાજુ જ આવી રહ્યા હતા. તેઓ બંને પુરાણ પુરુષ શ્યામલ ગૌરવર્ણ પરમાત્મા પ્રફુલ્લ કમળના સમાન નેત્રો વાળા હતા. રસ્તામાં બલરામ અને કૃષ્ણ એવા દેખાતા હતા કે જાણે ઇન્દ્રનીલ અને હીરકમણીના બે પર્વત એકબીજાના સંપર્કમાં આવી ન ગયા હોય. જાણે એ બંનેના મુકુટ બાળ સૂર્ય સમાન અને વસ્ત્ર વીજળી સમાન હતા. તેમની અંગ કાંતિ વર્ષાકાળમાં વાદળની પેઠે શ્યામ તથા શરદ ઋતુના વાદળાની સમાન લાગતી હતી. એ બંનેને જોઈ અને અક્રૂર તરત જ રથ પરથી નીચે ઉતરી ગયા અને ભક્તિભાવથી સંપન્ન થઈ એ બંનેના ચરણોમાં પડ્યા. તેમનું મુખ નેત્રોથી જરતા અશ્રુઓથી એની ધારાઓથી વ્યાપ્ત તથા શરીર રોમાંચિત હતું. તેમને જોઈને પરમાત્મા શ્રી હરિએ બંને હાથોથી એમને ઉઠાવી લીધા અને તે માધવ દયાથી દ્રવિત થઈ અને ભક્તિને હૃદય સરસા ચાપી અને અસુરની વર્ષા કરવા લાગ્યા. આ પ્રમાણે બલરામ સહિત શ્રી હરિ તેમને મળીને તરત જ તેમને પોતાને ગૃહે લઈ આવ્યા અને ત્યાં તેમને માટે શ્રેષ્ઠ આસન આપ્યું. અતિથિ સત્કારમાં એક ગાય આપીને પ્રેમપૂર્વક સરસ ભોજન પ્રસ્તુત કર્યું. નંદજીએ અક્રૂરને બેઉ હાથો દ્વારા હૃદય સરસા લગાવીને પૂછ્યું કે અહો, તમે કંસના રાજ્યમાં કેવી રીતે જીવી શકો છો? જે નિર્લજ્જે તમારા બહેનના નાના શિશુઓને મારી નાખ્યા તે બીજા લોકોના પ્રતિ દયાળુ શી રીતે હોઈ શકે? નંદજી જ્યારે ઘરમાં ચાલ્યા ગયા ત્યારે શ્રી હરિએ માતા પિતાને ક્ષેમ કુશળ પૂછ્યા. આ પ્રકારે પોતાના બંધુ બાંધવ યાદવોના સમાચાર પૂછીને કંસની બધી વિપરીત બુદ્ધિના વિષયમાં પણ જિજ્ઞાસા કરીને અક્રૂરે કહ્યું કે હે દેવ, પરમ દિવસની વાત છે. ભોજરાજ કંસ હાથમાં તલવાર લઈને વસુદેવને મારી નાખવાને માટે તૈયાર થયો હતો, પણ નારદજીએ તેને રોકી લીધો હતો. બધા યાદવ બંધુ બાંધવ ભયથી આકુળ વ્યાકુળ થઈ અને દુઃખી છે એનાથી. કંસના ભયથી કેટલાય લોકો બીજા દેશોમાં ચાલ્યા ગયા. તે આજે પણ યાદવોને મારી નાખવાને અને દેવતાઓને જીતવાને માટે ઉદ્યમશીલ છે. આ પૃથ્વી પર બળવાન દૈત્ય રાજ કંસ કંઈક બીજું પણ કરવા ઈચ્છે છે. પછી આપ બંને જગતના અક્ષય કલ્યાણ કરવાને માટે ત્યાં અવશ્ય આવવું જોઈએ. આ બંને પ્રભુઓને સત્પુરુષો વિના કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. અક્રૂરજીની વાત સાંભળીને બલરામ સહિત ભગવાન શ્રી કૃષ્ણે નંદરાજની સલાહ લઈ અને કાર્ય કરતા ગોપીથી એ પ્રકારે કહ્યું કે હે બંધુઓ, મોટા વૃદ્ધ ગોપીની સાથે બલરામ સહિત હું તથા નંદરાજ પણ મથુરા જશું. નવે નંદ અને ઉપનંદ તથા 6 વૃષભાનું સર્વ લોકો પ્રાતઃકાળે ઉઠી અને મથુરા માટે યાત્રા માટે અમે ત્યાં જશું. માટે તમે સૌ લોકો દહીં, દૂધ અને ઘી આદિ ગોરસ એકત્ર કરો. તેની સાથે રાજાને આપવાને માટે અન્ય ભેટો પણ હશે. છકડાઓ સાથે રથોને પણ ઠીકઠાક કરી અને શીઘ્ર તૈયાર કરી લો. આવું સાંભળી અને કાર્ય કરનાર બધા ગોપોએ ઘરમાં જઈ અને ગોપીઓને સાંભળતા એ બધી જ વાત તેમને કહી. આ સાંભળીને ગોપીઓના હૃદય ઉદ્વિગ્ન થયા. તે ભાવિ વિરહની આકાંક્ષાથી વિવળ થઈ ગઈ અને ઘર ઘરમાં એક થઈ અને તે બધાને વિષયની એ વાતો કરવા લાગી કે કૃષ્ણ મથુરા જઈ રહ્યા છે. એ બધી વાતો કરવા લાગી. હે નૃપેશ્વર, મહાત્મા શ્રી કૃષ્ણના પ્રસ્થાનની આ વાત વૃષભાનુવરના ઘરોમાં પણ પહોંચી ગઈ. પ્રિયતમ ચાલ્યા જશે. એ સમાચાર ભર સભામાં એકાએક સાંભળીને વૃષભાનુ નંદિની અત્યંત દુઃખી થયા.
તે હવાથી ભરેલ કદલીની પેડે પૃથ્વી પર પડી ગયા અને મૂર્છિત થઈ ગયા છે. કેટલીક ગોપીઓના મુજ અત્યંત મલિન થઈ ગયા છે. એ ગોપીઓ ઉપરનું તેજ, એનો આનંદ એ મલિન થઈ ગયો છે. હાથની અંગૂઠીઓ કાંડામાં કંગની બની ગઈ છે. એ ભગવાનની લીલા કેટલી દુઃખદ લાગે છે. એ ભગવાન જવાના છે, વાત કેટલી કરુણ લાગી રહી છે. તેમના કેશોના બંધન ઢીલા થઈ ગયા અને તેમાં ગૂંથેલા ફૂલ શીઘ્ર ઢીલા થઈ અને પૃથ્વી પર પડી ગયા છે. એ ગોપીઓ પુતળી જેવી ઊભી રહી ગઈ. કેટલીક ગોપીઓ પોતાના ઘરમાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, હે નાથ નારાયણ વાસુદેવ આમ બોલતી અતિ વિહવળ થઈ ગઈ અને ગૃહના બધા કામ છોડીને યોગી પેઠે ધ્યાનમાં આનંદ મગ્ન થઈ ગઈ છે. કેટલીક ગોપીઓ સમર્થ રહી તે એકત્ર થઈને એક સાથે પરસ્પર એવી વાતો કરવા લાગી અને વાત કરતી વેળે તેમના કંઠ ગદ ગદ થઈ ગઈ. તેની વાણી થોથવાઈ રહી હતી. તેમના નયનોમાંથી આપોઆપ અશ્રુધારા વહેવા લાગી છે. ગોપીઓ કહે છે કે અહો, અત્યંત નિર્મોહી તેમનું ચરિત્ર ઘણું વિચિત્ર હોય છે. તે કહેવા યોગ્ય નથી. નિર્મોહી મનુષ્ય મોથી તો કંઈક જુદું કહે છે, પણ હૃદયમાં કંઈક જુદો જ ભાવ રાખે છે. તેના મનની વાતો તો દેવતા પણ જાણી શકતા નથી, તો પછી મનુષ્ય એની વાત કેવી રીતે જાણી શકશે? રાસમાં તેમણે જે વાતો કહી હતી તે બધી અધૂરી છોડીને તે ચાલ્યા જવાને તૈયાર થયા છે. અહો, અમારા એ પ્રાણ વલ્લભના મથુરાપુરી ચાલ્યા જવાથી અમને બધાને કેવા દુઃખો થશે, અમે કેટલી દુઃખી થશું. ભગવાન ત્યાં જવાના છે. ગોપીઓ બહુ દુઃખી છે. મથુરા જવાની તૈયારી થવા લાગી છે ત્યારે ગ્વાલબાલ મિત્રોએ સાંભળ્યું છે કે કનૈયો મથુરા જવાનો છે. બાળકોએ નંદબાબાને કહ્યું છે કે બાબા, અમારે પણ જવું છે. કનૈયા વિના અમે રહી શકતા નથી. કનૈયો એકલો જાય તો તે કોની સાથે રમશે? અમારા કનૈયાને કોણ સાચવશે? બાબા, અમે કનૈયાની સંભાળ રાખીશું, અમારે જવું છે એની સાથે. નંદ બાબાએ કહ્યું છે, ઘેર જાઓ, મા બાપ કહે તો આવજો, હું લઈ જઈશ. બાળકો ઘેર ગયા છે. માતા પિતાઓને કહે છે કે કનૈયો કાલે મથુરા જવાનો છે. માં, મારે પણ મથુરા જવું છે કનૈયાની સાથે. એની માં કહે છે, જા બેટા, કનૈયાને સંભાળજે. ગોકુળ ગામનો તે પ્રાણ છે. મૈયા, હું કનૈયાને માટે જ જાઉં છું. અને ગ્વાલબાલ દોડતા આવ્યા છે. નંદ બાબાને કહ્યું છે, મારી માએ મને રજા આપી છે, હું જઈશ. નંદજીએ કહ્યું, કાલે પ્રાત કાળે તૈયાર થઈને જલ્દી આવી જા. આપણે બધા ગાડામાં બેસી અને આગળ જઈશું. 12 વાગ્યા સુધી મથુરા પહોંચીશું. ત્યાં જઈને ભોજન કરીશું. કનૈયો કાલે ઘેર ભોજન કરી અને રથમાં બેસવાનો છે, તે પાછળથી આવશે. ગ્વાલ બાળકોનો પ્રેમ અતિ શુદ્ધ છે. બાળકોએ કહ્યું, બાબા, અમારે રથમાં બેસવાની ઈચ્છા નથી. અમારો કનૈયો રથમાં બેસે એ અમારે જોવું છે. અમારા લાલાનો રથ નીકળશે તો અમે પાછળ પાછળ દોડતા આવીશું. નંદજી સમજાવે છે, આપણે બધા ગાડામાં બેસીને જઈશું.
મથુરા જવાની તૈયારી થઈ છે. બધાને તો આનંદ છે, પરંતુ યશોદા માએ જ્યારે સાંભળ્યું છે કે કાલે કનૈયો મથુરા જવાનો છે, માનું હૃદય ભરાઈ આવ્યું છે. યશોદા બહુ વ્યાકુળ થયા છે. નંદ બાબાને સમજાવે છે કે કાલે તમે મથુરા જવાના છો, મારા લાલાને લઈ ન જશો, મારા બાલકૃષ્ણને મારી આંખથી દૂર કરશો નહીં. વૃદ્ધાવસ્થામાં તે જ મારો આધાર છે. 2-3 દિવસથી મને ખરાબ ખરાબ સ્વપ્ન કેમ દેખાય છે? આ અક્રૂર આવ્યા છે, અક્રૂરની સાથે તમે બહુ પ્રેમથી વાતો કરો છો, મને અક્રૂર કાળ જેવા લાગે છે. યશોદા મૈયા બહુ દુખી છે. યશોદા મૈયાને અક્રૂર છે એ કાળ જેવા લાગે છે. એ મારા બાલકૃષ્ણને અહીંથી લઈ જશે અને મથુરા ગયા પછી કનૈયો જલ્દી આવશે નહીં. મારો કનૈયો બહુ સુંદર દેખાય છે. મથુરા ગયા પછી કોઈ સ્ત્રી મારા લાલા ઉપર કોઈ જાદુ કરી નાખે તો? યશોદા મૈયાને ચિંતા થાય છે બાલકૃષ્ણની. મને લાલા ઉપર બહુ પ્રેમ છે. મને એવું લાગે છે કે તે અહીંથી ગયા પછી જલ્દી પાછો નહીં આવે. હું લાલાને નહીં જવા દઉં. મારો લાલો સવારે જાગે છે ત્યારે તેને ભૂખ લાગે છે. પ્રાત કાળમાં મારા લાલાને મનાવીને ખવડાવું છું, મથુરામાં તેને કોણ મનાવશે? હું લાલાને નહીં જવા દઉં. તમારી બહુ ઈચ્છા હોય તો બલરામને સાથે લઈ જાઓ. હું શ્રી કૃષ્ણને નહીં જવા દઉં. હું શ્રી કૃષ્ણને નહીં જવા દઉં. નંદજીએ કહ્યું, હવે 10 વર્ષ પૂરા થઈ ગયા છે, કેટલા દિવસ તમે ઘરમાં રાખશો? જગતનું થોડું જ્ઞાન થવું જોઈએ. તેને હું મથુરા દેખાડીશ, હું સાથે જવાનો છું. યશોદાએ પૂછ્યું, કનૈયો ક્યારે આવશે? નંદ બાબા કહે છે, હું સાથે લઈને આવીશ. નંદ બાબા જાણતા નથી કે મથુરા ગયા પછી શું થવાનું છે. નંદજીએ કહ્યું, હું લાલાને સાથે લઈને આવીશ. યશોદાજીનું મન માનતું નથી. મને એવું લાગે છે કે તે અહીંથી ગયા પછી જલ્દી નહીં આવે. હું લાલાને નહીં જવા દઉં. હું લાલાને નહીં જવા દઉં. નંદ બાબાએ કહ્યું, હું તો કનૈયાને લઈ જઈશ. રાજા કંસનું નિમંત્રણ છે. કંસને ખોટું લાગશે, પછી કંસ વેર રાખશે. હવે કનૈયો હઠ કરે તો પણ તેને ગાયોની પાછળ મોકલવો નથી. મારી વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે. સૌને કનૈયો પ્રાણથી પ્રિય લાગે છે. જલ્દી જ હું તેને ગોકુળનો રાજા બનાવી દઈશ. કંસ મોટો રાજા છે, તેની સાથે કનૈયો એની સાથે જ રહેશે. હું તેનો કાનાનો પરિચય કરાવી દઈશ અને પરિચય થશે તેને હું મથુરા બતાવીશ. નંદજીએ કહ્યું કે કનૈયાને હું લઈ જઈશ. નંદ બાબા સૂઈ ગયા છે. યશોદા માતાને રાત્રે નિદ્રા નથી આવતી. વારંવાર શ્રી કૃષ્ણને નિહાળે છે. મસ્તક ઉપર હાથ ફેરવે છે, પ્રેમ કરે છે. આજે કનૈયો મારા ખોળામાં છે, કાલે નહીં હોય. કેવો દેખાય છે? આને કોઈની નજર ન લાગે. માને નિદ્રા આવતી નથી. માએ પથારીનો ત્યાગ કર્યો છે. આજે તો કનૈયો ઘરમાં છે, માં રડે છે. માં આંગણામાં બેઠી છે. મધ્યરાત્રિનો સમય થયો છે અને શ્રી કૃષ્ણ જાગે છે. શ્રી કૃષ્ણનો એ માતૃપ્રેમ અલૌકિક છે. માને બહુ પ્રેમથી સંભાળે છે. પથારીમાં માં દેખાતી નથી.
મારી માં ક્યાં ગઈ, મારી માં ક્યાં ગઈ? માને શોધવા માટે નીકળે છે. શ્રી કૃષ્ણે જોયું કે મારી માં આંગણામાં એકલી બેઠી છે. એ આંગણામાં બેઠી મારી માં રડે છે. શ્રી કૃષ્ણ માના ખોળામાં આવીને બેઠા. માને કહે છે, મૈયા તું રડે છે તેથી મને બહુ દુઃખ થાય છે. માં, હું તમારો બાળક છું, તમે જે કહેશો તે કરવા હું તૈયાર છું. માં, રડીશ નહીં. માં, તને શું થયું છે? માં, તારા પેટમાં દુખે છે? આજે તને નિદ્રા કેમ નથી આવતી? મારી માને શું થયું છે? ભગવાન શ્રી કૃષ્ણ એ માની પૂછા કરે છે. બાલકૃષ્ણને યશોદા મૈયાએ છાતી સાથે ચાંપે છે, વહાલ કરે છે. મારી આંખમાં આંસુ આવ્યા. તે મારા બાળકથી સહન થતું નથી. તે મારા બાળકથી સહન નથી થતું. બહુ પ્રેમ કરે છે. યશોદાજીએ કહ્યું કે બેટા, મને કંઈ થતું નથી. કાલે તારા બાબા તને મથુરા લઈ જવાના છે. બેટા, તું મારી આંખથી કદી દૂર જઈશ નહીં. મને તો તારો જ આધાર છે. તારા માટે જ મારું જીવન છે. મારો કનૈયો આંખથી દૂર ન થઈ જાય. કાનાએ કહ્યું કે માં, નંદ બાબાની આજ્ઞા છે, કાલે તો મારે જવું પડશે. માં, હું નંદજીની સાથે જઈશ. માં, હું આવીશ. તમારા વિના હું રહી શકતો નથી. માં, હું આવીશ. બાલકૃષ્ણે જ્યારે કહ્યું કે હું આવીશ, યશોદા માતાને આનંદ થાય છે. મારો કનૈયો જે બોલે છે તે સત્ય કરે છે. મને કહ્યું છે કે આવીશ, તે આવશે. આશાથી વ્રજવાસી જીવે છે. કનૈયો આવવાનો છે. કનૈયો આવવાનો છે. બાલકૃષ્ણે કહ્યું છે, હું આવીશ અને તે આવશે. એ આશાથી વ્રજવાસી જીવે છે. કનૈયો આવવાનો છે. કનૈયો આવવાનો છે. કોઈ માનવીની આશા રાખવી એ મહાન દુઃખ છે. પરમાત્માની આશા રાખવી મહાન સુખ છે. કોઈ માનવીની આશા રાખવી એ મહાન દુઃખ છે અને પરમાત્માની આશા રાખવી એ સુખ છે. કનૈયો આવશે. કનૈયો આવશે. મારે મરવું નથી. લાલાના દર્શન કરવા છે અને આ આશાથી વ્રજવાસી જીવે છે. માને આનંદ થયો છે. કન્યાએ કહ્યું છે હું આવીશ. જે બોલે છે તે સત્ય કરે છે. અને આનંદમાં યશોદા માએ પૂછ્યું નહીં કે તું ક્યારે આવીશ. એવું માએ પૂછ્યું નથી. શ્રી કૃષ્ણે કોઈ દિવસ બતાવ્યો નથી. એટલું જ કહ્યું કે માં, હું આવીશ. યશોદા માને આનંદ થયો છે, આવવાનો છે. માં પૂછવાનું ભૂલી ગઈ. માને આનંદ થયો છે કે કનૈયો આવવાનો છે. લાલાએ કોઈ દિવસ તેને કીધું નથી કે હું આ દિવસે આવીશ. યશોદાએ વિચાર કર્યો છે કે કનૈયો એકલો સુવાનો નથી. બોલ્યા, ચાલ બેટા, આપણે બંને સૂઈ જઈએ. યશોદા માની નિદ્રા આવતી નથી. એ તો બાલકૃષ્ણને સમજાવવા માટે આંખ બંધ કરી લીધી છે. બાલકૃષ્ણને વારંવાર છાતીએ ચાપે છે. આજે શ્રી કૃષ્ણે માના હૃદયમાં પ્રવેશ કર્યો છે. મથુરામાં વસુદેવ દેવકી શ્રી કૃષ્ણ દર્શન માટે બહુ આતુર થયા છે. હવે વસુદેવ દેવકીને દર્શન ન થયા તો પ્રાણ નીકળવાની તૈયારી છે. તેમને શ્રી કૃષ્ણનો વિયોગ અસહ્ય થયો છે. તે માટે શ્રી કૃષ્ણ મથુરા જવાના છે. પ્રાતઃકાળ થયો છે. યશોદા મૈયા બાલકૃષ્ણ લાલાને જમાડે છે. બાલકૃષ્ણ લાલાને એ જગાડે છે. શ્રી અંગમાં સુગંધિત તેલ લગાવ્યું છે. માંગલિક સ્નાન કરાવ્યું છે. પિતાંબર પહેરાવ્યું છે. આજે યશોદા મૈયા બાલકૃષ્ણના અંતિમ શૃંગાર કરે છે.
શૃંગારના સમયે આંખમાં આંસુ આવ્યા છે. આ મનોહર મુખ ક્યારે જોઈશ? કનૈયો મને મામા ક્યારે કહે છે? માં આવા શબ્દ હું ક્યારે સાંભળીશ? માની આંખોમાં આંસુ આવ્યા છે. શ્રી કૃષ્ણે જોયું ત્યારે શ્રી કૃષ્ણની આંખોમાં પણ આંસુ આવ્યા છે. યશોદા માં જોવા લાગી છે. હું રડું છું તો આને દુઃખ થાય છે. તે પણ રડવા લાગે છે. કનૈયાની સામે હવે રડવું નથી, તેની સામે રડવાથી તેને દુઃખ થાય છે. તે પણ રડવા લાગે છે. માએ દુઃખના વેગને દબાવ્યો છે. અક્રૂરજી રથને તૈયાર કરવા લાગ્યા છે. રથને તૈયાર કરીને આંગણામાં લઈ આવ્યા. ગોપીઓએ સાંભળ્યું છે. ગોપીઓ યશોદાના આંગણામાં આવી છે. આજે શ્રી રાધાજી પણ આવ્યા છે. શ્રી રાધાજીએ જ્યારે સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ મથુરા જવાના છે, શ્રી રાધાને મૂર્છા આવી છે. 6-7 વર્ષની અવસ્થા છે. સાદો શૃંગાર છે. રાધાજી મૂર્છામાં પડ્યા છે. કેટલીય ગોપીઓ રાધાજીની સેવા કરે છે. કેટલીય ગોપીઓ રથને ઘેરીને ઊભી છે. કેટલીય ગોપીઓ અક્રૂરની સાથે વાતો કરે છે. અક્રૂર, તમે કેમ આવ્યા? શ્રી કૃષ્ણ વિયોગમાં તમે અમને મારો છો. શ્રી કૃષ્ણ વિયોગ જેવું કોઈ દુઃખ નથી. એક ક્ષણ અમને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થશે નહીં. અમે એના વિના રહી નથી શકતી. અરે સખી, આનું નામ અક્રૂર કોણે રાખ્યું છે? આને જરા પણ દયા આવતી નથી. કેવો ક્રૂર છે! મને તો એવું લાગે છે કે અહીંથી મથુરા ગયા પછી તે જલ્દી આવશે નહીં. મથુરાની સ્ત્રીઓ બહુ ભણેલી ગણેલી છે, અતિ સુંદર છે. શ્રી કૃષ્ણની એવી સેવા કરશે કે તે મને ભૂલી જશે. મથુરાની સ્ત્રીઓ બહુ ભણેલી ગણેલી હોશિયાર છે, તેથી એની બહુ સેવા કરશે ને તેથી કાનુડો અમને ભૂલી જશે. હું તો મૂર્ખ છું, મને કઈ જ્ઞાન નથી. સેવા કેમ કરવી હું કઈ સમજતી નથી. હું તો મૂર્ખની જેમ કૃષ્ણ કૃષ્ણ કરતી એનું કીર્તન કરું છું. મથુરાની સ્ત્રીઓ બહુ સુંદર છે, એવી સેવા કરશે કે મને ભૂલી જશે, જલ્દી નહીં આવે. આજે મારું ભાગ્ય પ્રતિકૂળ છે. વિધાતાની કરણી જ આવી છે. બે પ્રેમીઓને વિયોગમાં મારે છે અને હસે છે. વિધાતા નિષ્ઠુર છે. હું શ્રી કૃષ્ણને જવા નહીં દઉં. હું શ્રી કૃષ્ણને જવા નહીં દઉં. સખીએ કહ્યું, તારું કોણ માને છે? નંદ બાબા જવાના છે, બધી તૈયારી થઈ ગઈ છે. યશોદા માતાએ શ્રી કૃષ્ણ બલરામને ભોજન કરાવ્યું છે. શ્રી કૃષ્ણ બલરામ બહાર આવ્યા છે. શ્રી કૃષ્ણે જોયું શ્રી રાધાજી મૂર્છામાં પડ્યા છે. શ્રી રાધાના મસ્તક પર હાથ મૂક્યો છે. શ્રી રાધાના કાનમાં કહ્યું છે, શ્રી રાધે, તમે અને હું બંને એક જ છીએ. રાધા જ શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ રાધા છે. એ બંને એક છે. લીલા કરવા માટે બે સ્વરૂપ પ્રગટ કર્યા છે, બાકી કૃષ્ણ અને રાધા બંને એક છે. આજ સુધી શ્રી રાધાજીને પ્રસન્ન કરવા માટે હું રમતો હતો, નાચતો હતો. શ્રી રાધાને પ્રસન્ન કરવા માટે હું વાંસળી વગાડતો હતો. આજે મારો દેશ દુઃખી છે, મારે મથુરા જવું પડે છે. હે રાધે, મારા પ્રાણ તમારામાં જ છે. મારા પ્રાણોને સંભાળજો. હું તમને શું આપું? આ વાંસળી મને પ્રાણોથી પણ પ્રિય લાગે છે. શ્રી રાધાજીના હાથમાં આપી છે. શ્રી કૃષ્ણે રાધાજીના કાનમાં કહ્યું છે કે હવે હું વાંસળી વગાડીશ નહીં. મારી પ્રિય ગાયો અને ગોપીઓને પ્રસન્ન કરવા માટે હું વાંસળી વગાડતો હતો, હું રમતો હતો, હું નાચતો હતો. હવે હું જગતને નચાવીશ. હવે વાંસળી નહીં વગાડું, હવે શંખ વગાડીશ. પૃથ્વી પર પાપ વધી ગયું છે. અનેક દુષ્ટ રાજાઓ પ્રજાને ત્રાસ આપે છે.
મારે મથુરા જવું પડે છે. શ્રી રાધે, હવે તું વાંસળી વગાડ. હવે તું વાંસળી વગાડીશ ત્યારે હું દોડતો દોડતો મળવા માટે આવીશ. શ્રી રાધાજી એક અક્ષર પણ બોલી શક્યા નહીં. પછી ગોપીઓને સમજાવી છે, હું પ્રેમને જાણું છું. રડો છો કેમ? હું આવવાનો છું. રડશો નહીં. તમારા આંસુઓથી મને પ્રયાણ સમય અપશુકન થાય છે. કોઈ રડશો નહીં. પ્રભુની આજ્ઞા થઈ છે. ગોપીઓ આંખના આંસુ રોકીને ઊભી છે. એમને અપશુકન થાય એ કારણે ગોપીઓ આંસુ રોકીને ઊભી છે. હું આવવાનો છું. ગોપીઓને આશ્વાસન આપ્યું છે. કોઈ ગોપી મનાવે છે, મારો નિયમ છે કે તને માખણ મિશ્રી અર્પણ ન કરું ત્યાં સુધી હું પાણી પીતી નથી. મેં પ્રાત કાળેથી માખણ મિશ્રી તૈયાર રાખ્યા છે. 2 મિનિટ મારા ઘરમાં આવો, મારી સામે માખણ ખાઓ, પછી મથુરા જાઓ. હું તમને વધારે નહીં રોકું. 2 મિનિટ મારા ઘરમાં આવો. કોઈ ગોપી કહે છે, તમારો વિયોગ મારાથી સહન થતો નથી. આખો દિવસ તમને યાદ કરીને રડીશ. સાંજે તમે ગાયો ચારીને આવો છો ત્યારે હું આરતી કરું છું. મારો નિયમ છે, આરતી સમયે મને 2 મિનિટ દર્શન આપો. મારા હાથે હું તિલક કરું, પ્રેમથી હું આરતી ઉતારું, પછી મથુરા ચાલ્યા જજો. હું તમને વધારે નહીં રોકું. આરતી સમયે મને 2 મિનિટ દર્શન આપો, મને આનંદ થશે. ગોપીઓ કૃષ્ણને સમજાવે છે. ગોપીના પ્રેમનું વર્ણન કોણ કરી શકે? ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ એ મથુરા જવાની તૈયારી કરી રહ્યા છે. ભગવાન ગોપીઓને મનાવે છે, બાલકૃષ્ણને મનાવે છે. ભગવાન શ્રી રાધાને સમજાવે છે. કોઈ પણ રીતે ભગવાન સમજાવવા લાગ્યા છે. શ્રી કૃષ્ણ અને બલરામ એ મથુરા જવા માટે તૈયારી કરે છે. એ હવે બંને એ ભાઈઓ રથમાં બેસી ગયા છે. એ બંનેને હવે મથુરા જવું છે. શ્રી કૃષ્ણ અને બલરામ રથમાં બિરાજ્યા છે. ગોપીઓ રથમાં બિરાજમાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે. આ અંતિમ દર્શન છે. આ ભાવ જ્યારે મનમાં આવ્યો છે ત્યારે એ બહુ વ્યાકુળ થઈ ગઈ છે. હે ગોવિંદ, હે દામોદર, હે પ્રાણ પ્રિય, વ્રજને અનાથ ન કરો. તમે જ અમારા આધાર છો. અમારું જીવન તમારે માટે જ છે. જલ્દી ગોકુલમાં આવો. શ્રી કૃષ્ણે કહ્યું, હું આવીશ. તે સમયે અક્રૂર રથ હાંકે છે. રથ જ્યારે નીકળ્યો છે, ગોપીઓ વ્યાકુળ થાય છે. અક્રૂરને કહ્યું કે અક્રૂર, રથ ઊભો રાખો. અક્રૂર, ઊભા રહો, ઊભા રહો, મને 2 મિનિટ દર્શન કરવા આપો. મેં કદી દર્શન કર્યા નથી. ઊભા રહો, ઊભા રહો, મારે પ્રભુની સાથે થોડી વાતો કરવી છે. અક્રૂર, તું નિષ્ઠુર કેમ થાય છે? અક્રૂર, તું નિષ્ઠુર કેમ થાય છે? આ રીતે ગોપીઓ એ અક્રૂરને કહે છે કે અક્રૂર આજે મહાન ક્રૂર થઈ ગયો છે. તે માન્યો નહીં અને રથને ચલાવે છે, અને ગોપીઓ મૂર્છિત થઈ જાય છે. યશોદા મૈયા ત્યાં ઊભા છે. યશોદાજીનો પ્રાણ પ્રિય કનૈયો જાય છે. કનૈયો જાય છે એ માં જોઈ શકતી નથી. કનૈયાનો રથ નીકળ્યો છે ત્યારે માં બહુ વ્યાકુળ થઈ છે. યશોદાજીને લોકલજ્જાનો ભાવ રહ્યો નથી. રથની પાછળ એ દોડતા દોડતા
એ લાલાને પુકારતા પુકારતા જાય છે, મારો લાલ જાય છે, મારો લાલ જાય છે. શ્રી કૃષ્ણે જોયું છે કે મારી માં આવે છે. અક્રૂરજીને આજ્ઞા કરી રસ્તામાં રથને રોક્યો છે અને એ માને સાંત્વના આપી અને ભગવાન શ્રી કૃષ્ણ એ પુનઃ મથુરા નીકળે છે. માને સમજાવે છે કે માં હું જરૂર આવીશ, માં તમે રડો, માં હું જરૂર આવીશ. આ રીતે સમજાવી અને એ કૃષ્ણ એ મથુરા જાય છે. ભગવાન ગોપીઓને, માં યશોદાને એ બધાને સમજાવે છે. ભગવાનના વિરહથી વ્યાકુળ થયેલી ગોપીઓ એ અક્રૂરના રથને, તેમના અશ્વોને, એના સારથીને પણ લાઠીઓથી જોર જોરથી સપાટા મારવાનું એ પણ શરૂ કરે છે. આવી પણ વાત છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે વ્રજાંગનાઓ, તમે ચિંતા ન કરો, હું આજે સંધ્યા ટાણે જ પાછો આવીશ. આ ક્રૂરની સમક્ષ વ્રજવાસી આપણી હાસ્ય ઉડાવે નહીં એવા પ્રયાસો તમારે કરવા જોઈએ નહીં. ભગવાન સમજાવે છે ને કે હું આજે જ પાછો આવીશ. આમ કહીને બલરામજી અને અક્રૂરની સાથે શ્રી કૃષ્ણ સુંદર વેગવંતા અશ્વોની સહાયતાથી રથ સહિત એ મથુરાપુરી ચાલી નીકળ્યા છે, જે યાદવોના સમુદાયથી સુશોભિત હતો. જ્યાં સુધી તેમનો રથ તેની ધજા અથવા અશ્વના ડબલાથી ઉડેલી ધૂળ દેખાતી રહી, ત્યાં સુધી અત્યંત મોહવશ ગોપીઓ માર્ગ પર જ પુતળા જેવી ઊભી જ રહી. શ્રી હરિએ કહેલી વાતને યાદ કરીને તેમના મનમાં પુનર્મિલનની આશા બંધાયેલી હતી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ મથુરાપુરી માટે એમણે પ્રયાણ કર્યું છે. ગોપીઓ ભગવાનના રથના દર્શન કરતી, રથ ચાલતો હતો ને ત્યારે જે ધૂળની ડમરી ઉડતી હતી તેના દર્શન કરતી હતી. અને આ રીતે એ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરતી અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી મથુરા માટે એ નીકળી ગયા છે. અક્રૂર અને બલરામજી સાથે મથુરાના ઉપવન પાસે પહોંચીને યમુનાજીના નિકટ રથ રોકીને ભગવાન શ્રી કૃષ્ણ ઉતરી ગયા અને યમુનાજીનું જળ પી અને પુનઃ રથ પર આરૂઢ થયા. ત્યારે બંને ભાઈઓની આજ્ઞા લઈને અક્રૂરજી યમુનાજીમાં સ્નાન કરવાને માટે અને નિત્ય નૈમિતિક કર્મ કરવાને માટે યમુનાજીના નિર્મળ જળમાં ઉતર્યા. યમુનાજીના જળ અગાધ હતા, તેમાં મોટા મોટા વમળ ઉઠતા હતા. અક્રૂરજીએ જોયું તે જળમાં બલરામ અને શ્રી કૃષ્ણ બંને ભાઈઓ ઊભા પરસ્પર વાતો કરતા હતા. આ રીતે અક્રૂરને ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો છે અને ભગવાનની સ્તુતિ કરી અને અક્રૂરજી પુનઃ એ નિત્ય ક્રિયાથી પરવાર્યા અને એ રથમાં બેઠા અને એ રથને મથુરાની ઓર ચલાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ એ મથુરામાં એ પ્રવેશ્યા છે અને એમને સારી એવી જગ્યાએ એમને આરામ કરવાને માટે એક ઉતારાની વ્યવસ્થા કરી છે અને ત્યાં એને મૂકી દીધા છે. આજની કથા અહીંયા સુધી મૂકી અને આજની જે કથા થઈ છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમલની અંદર અર્પિત કરીએ અને પછીની કથા છે આપણે આવતીકાલે જોઈશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહા